ચલો જઈએ. તો ભાઈ એક બીજી વાત કે અહીંયા કાનાણી સ્મિથ સ્ટેચ્યુ બેબી સેન્ટર અને IVF લેપ્રોસ્કોપી મેટર્નિટી હોમ અને આ હોસ્પિટલ તમે જોઈએ જ છે. તો ચલો ફ્રેન્ડ, અત્યારે હાલમાં મેડમ શું કહેવાય બીપી આ તે ટીકા વગેરે ટેસ્ટ અપ કરાવે છે અને અહીંયાથી પછી આપણે ડૉક્ટર સાહેબને બતાવવા માટે અહીંયા જવાનું છે. તો જો આ રીતની અંદરની આજે ટ્રાય કરી છે કે આ રીતની હોસ્પિટલમાં સુવિધા. ગુડ ઇવનિંગ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો ભાઈ આજે તો સમથિંગ એમ કહો ને કે 6:30 વાગી ગયા છે અને ભાઈ 6:30 તો એટલા માટે વાગી ગયા છે ને આજે વ્લોગ કેમ લેટ સ્ટાર્ટ કર્યો કારણ કે અમારી અપોઇન્ટમેન્ટ હતી સાહેબને બતાવવાની. તમને તો ખ્યાલ જ છે ભાઈ, મેડમની રૂટીન ચેકઅપ માટે જવાનું હોય એના કારણે અમે લોકો અત્યારે હોસ્પિટલે જઈએ છીએ અને અમે અત્યારે આવ્યા હતા પેટ્રોલ પંપે કારણ કે આપણી બ્લેક પરીને શું કહેવાય ભૂખ લાગી ગઈ હતી. એના રીઝનથી જોઉં આપણી બ્લેક એન્ડ વ્હાઇટ પરી અને આ બ્લેક પરી બંનેને ભૂખ લાગી છે એવું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો અમે જઈ રહ્યા છે અત્યારે ડૉક્ટર પાસે. ઓલરેડી બહુ બધું લેટ થઈ ગયું છે પણ એવું થયું કે ચલો થોડો ઘણો નાનો સ્ટાર્ટઅપ વ્લોગનું આપી દઈએ કેમ કે બહુ દિવસથી અમે વ્લોગ બનાવ્યો નથી, બરાબર ને? તો પછી આજે એવું થયું કે આજે એક વ્લોગ બનાવી નાખીએ. તો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો. તો ચલો ફ્રેન્ડ્સ, અમે જઈએ છીએ અત્યારે ડૉક્ટર સાહેબ પાસે કારણ કે બતાવવા માટે અને બતાવી અને પછી આજે ફાઇનલ શું રિઝલ્ટ આવે છે શું નહીં એના માટે ચલો આપણે બતાવી લઈએ. સાચી વાત છે ને મેડમ? એવું તો તમે કહો નહીં ફ્રેન્ડ્સ, કેટલા સમયથી કહો છો કે શું રિઝલ્ટ આવે છે પણ તમે કંઈ ડિક્લેર તો કરતા નથી. ભાઈ હું ડિક્લેર નથી કરતો, એની પાછળ કંઈક રીઝન હોય ને એટલા માટે કરતો ના હોય. કાંઈ વાંધો નહીં, ચલો જોઈએ શું કે છે. તો અમે લોકો હોસ્પિટલે પહોંચી ગયા અને ભાઈ આજે તો હોસ્પિટલે થોડુંક શું કહેવાય કે ઇમરજન્સીમાં બાઇક ચલાવવી પડી કારણ કે સમય સમથિંગ થઈ ગયું છે 7 નહીં પણ 6:45 થઈ ગયા છે અને આપણે અપોઇન્ટમેન્ટ છે 7 વાગ્યાની કારણ કે સાહેબે કીધું હતું કે ભાઈ 7 વાગ્યા સુધીમાં તમે આવી જશો તો આવી જશો ને કે પછી લેટ ટાઈમે આપણે પેશન્ટ નહીં જોઈએ અથવા તો નહીં લઈએ. એના રીઝનથી અમે લોકો અત્યારે પહોંચી ગયા. તો જો અત્યારે મેડમ છે એ કંઈક ને કંઈક વિચારે છે. કાંઈ વિચારતી નથી, બસ ડૉક્ટર પાસે જવું. એટલે પછી અત્યારે શું આમ કંઈ ઇસ્યુ પ્રોબ્લેમ હશે, શું હશે આમ કંઈ થોડી ઘણી ઓલી? કોઈ પ્રોબ્લેમ નથી, બધું નોર્મલ. એવું છે? ઓકે, તો ચલો જઈએ. તો ભાઈ એક બીજી વાત કે અહીંયા કાનાણી સ્મિથ સ્ટેચ્યુ બેબી સેન્ટર અને IVF લેપ્રોસ્કોપી મેટર્નિટી હોમ અને આ હોસ્પિટલ તમે જોઈએ જ છે. તો ચલો ફ્રેન્ડ, હોસ્પિટલની અંદર જઈએ અને ત્યાં જઈ અને પછી જોઈએ કે મેડમને શું સાહેબ કહે છે એટલે કે એની ટ્રીટમેન્ટની બાબતમાં. તો એ ટ્રીટમેન્ટનું વિચારે જોઈએ પછી કંઈક વિચારીએ. સાચી વાત મેડમ? ટ્રીટમેન્ટનું કંઈક વિચારશું તો જોઈએ, ખબર પડે શું થાય શું નહીં. તો ચલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો. હવે ડૉક્ટર પાસે જવું છે તો કંઈ ખબર તો પડવી જોઈએ કે શું કરવું ને શું નહીં. અત્યારે હાલમાં મેડમ શું કહેવાય બીપી આ તે ટીકા વગેરે ટેસ્ટ અપ કરાવે છે અને અહીંયાથી પછી આપણે ડૉક્ટર સાહેબને બતાવવા માટે અહીંયા જવાનું છે. તો જો આ રીતની અંદરની આજે ટ્રાય કરી છે કે આ રીતની હોસ્પિટલમાં સુવિધા તે હશે તો અહીંયાથી કેબિનમાં જવાનું, અહીંયાથી બહાર આવવાનું અને અત્યારે અહીંયા બતાવી અને પછી પ્રયત્ન કરશું કે આજે ડૉક્ટર સાહેબ પાસે પણ કદાચ આપણે જઈ શકીએ. તો ચલો ફ્રેન્ડ્સ, કન્ટિન્યુ રહેજો તો તમને ખ્યાલ આવે કે મેડમને શું હતું ને શું નહીં અને અત્યારે કેવું છે. ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે ડૉક્ટર સાહેબ પાસે જઈને આવી ગયા. બધું નોર્મલ છે, કોઈ ટેન્શન જેવું છે નહીં પણ કાંઈ વાંધો નહીં. પણ શું કહેવાય કે ઇન્જેક્શન તો મારે લેવું જ પડશે. અને તમને એક વાત આજે કહી દઉં કે જ્યારે ડૉક્ટર સાહેબ મને ઇન્જેક્શન લેવાનું કહે ને ત્યારે નવાબ દાદાના ફેસ ઉપર કંઈક અલગ જ સ્માઇલ હોય જો, કેમ કે એને બહુ મજા આવે હું ઇન્જેક્શન ખાઉં ને તો. કેમ ભાઈ એમાં ફ્રેન્ડ્સ એવું છે કે ભાઈ જે ડૉક્ટર સાહેબે જે કંઈ પણ આપણે શું કહેવાય એડવાઇસ અને જે ટ્રીટમેન્ટ આપે છે તો એ રાઈટ જ હોય એમના તરફથી. તો આપણે તો કોઈ ભાઈ ડૉક્ટર સાહેબ તો નથી, બધી આપણે શું કહેવાય આપણી રીતના કરી શકીએ. પણ એમ નહીં, મને ઇન્જેક્શન લેવાનું કે ત્યારે તમને કેમ આમ અલગ ખુશી આવે ને જાણે મારા દુશ્મન કેમ હોય એમ ખુશી આવે. ખુશી નથી, દુઃખી છું ફ્રેન્ડ્સ. એનો મોઢા ઉપરથી લાગે જ દુઃખ હોય. ફેસ ઉપર તો દુઃખ છે પણ એને નથી દેખાતું. તમારે શું કહેવું? કારણ કે પુરુષ છે ને, પુરુષ એ જાતિ એવી છે કે એના અંદર દુઃખ હોય છે, બહાર નથી હોતું. અને ઓલરેડી અમે અત્યારે હાલમાં દવા લેવા માટે લાઈનમાં ઊભા છે તો દવા લઈ લઈએ પછી આપણે તમને વાત કરીએ. તો ચલો ફ્રેન્ડ્સ, હવે દવા લઈ લે અને હું ઇન્જેક્શન લઈ લઉં પછી આપણે વાત કરીએ. તો અમે લોકો ઇન્જેક્શન એટલે કે મેડમને ઇન્જેક્શન દઈને આવી ગયા અને ભાઈ મેડમે કીધું એમ આપણી તો ખુશીનો પાર નથી કારણ કે મેડમને ઇન્જેક્શન ખાવા મળ્યું
પણ ભાઈ મારા ખિસ્સામાંથી તો પૈસા વયા ગયા ને, એટલે મારે તો કોઈ ખુશીનો પાર જ નથી, સમજી ગયા. એટલે જસ્ટ ખાલી મેડમનું ફેસ તમને બતાવું. અત્યારે મેડમનું ફેસ રિવીલ કરીએ ને એવું થાય છે. જો અત્યારે એકદમ ફેસ પડી ગયો હોય એવું લાગે છે. અત્યારે અંધારું તો છે છતાંય પણ દેખાતું હશે તમને. ઇન્જેક્શન સગું ન થાય એમ ને, તો કાંઈ વાંધો નહીં. કાંઈક પામવા માટે કાંઈક ખોવું પડે, એના જેવું છે. તો કાંઈક ખુશી મેળવવી હોય તો થોડોક તકલીફ, દુઃખ, દર્દ સહન કરવું પડે, એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે હોસ્પિટલને બાય બાય કહી દઈએ. અત્યારે નાઇટના લુકમાં તો હોસ્પિટલ બહુ મસ્ત લાગે છે. અહીંનું એન્વાયરમેન્ટ, અહીંનું જે કંઈ પણ વાતાવરણ છે એકદમ મસ્ત મજા આવે છે. મેડમને તો ઇન્જેક્શન માર્યું એટલે વાતાવરણ તો હું કાંઈ નહીં ગમતું હોય. હવે જોઈએ બીજું શું. તો ફ્રેન્ડ્સ, અમે લોકો ડૉક્ટર સાહેબને તો બધું શું કહેવાય માહિતી, ઇન્ફોર્મેશન લઈ અને મેડમની ઇન્જેક્શન પણ ખવડાવી દીધું. અને અત્યારે હાલમાં મારા માટે સોમનાથ ફૂડ ઝોન, જે વેરાવળની વચ્ચે મધ્યમમાં આવેલું છે, તો અમે લોકો અત્યારે હાલમાં ત્યાં શું કહેવાય નાસ્તો કરવા માટે આવ્યા છે. અને ભાઈ નાસ્તો કરી લઈએ, કારણ કે મને તો કડકડતી ભૂખ લાગી છે, તો હું તો નાસ્તો કરી લઉં. આને તો ચોખ્ખી ના પાડી છો ડૉક્ટર સાહેબે, કારણ કે ભાઈ બહારનું ફૂડ કંઈ ખાવાનું નથી. છતાંય મને એમ કહે છે કે ભાઈ તમે નાસ્તો કરો ને હું કેમ બેસું. તો કંઈ વાંધો નહીં, મેં કીધું કે તારે ફૂડ ખાવાની ના પાડી છે, ફ્રૂટ ખાવાની ના નથી પાડી, એટલે એના માટે મારે અત્યારે ફ્રૂટ લઈ દેવાનું છે. અને હું છે ને અત્યારે નાસ્તો કરીશ. તો ચલો ફ્રેન્ડ્સ, હું નાસ્તો કરી લઉં, પછી આપણે સીધા અહીંથી ઘરે જઈએ, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. આપણે અત્યારે ડેઈલી લાઈવ કરીએ તો ડેઈલી લાઈવમાં પણ શું કહેવાય પ્રેઝન્ટ થવું પડે. તો મેડમ તમારે કંઈ બોલવું છે તો બોલી દો તમારા નાસ્તા વિશે. મારે કંઈ નથી કહેવું ભાઈ. ડૉક્ટર સાહેબે મને ના પાડી છે, અને હું એમ કહું છું કે એ ના પાડે છે તો મારી માટે ના પાડે છે, તો પછી મને એમના આજ્ઞાનું પાલન કરવું પડે. એવું છે તો ભાઈ એને આજ્ઞાનું પાલન કરવા દો. આપણે તો કોઈ આજ્ઞાનું પાલન નથી કરતા, કારણ કે આપણે તો કોઈ કીધું જ નથી. તો ચલો ફ્રેન્ડ, જોઉં અત્યારે હાલમાં સોમનાથ ફૂડ ઝોન છે, અહીંથી પણ હાઈવે છે કનેક્ટેડ, અને અહીંથી પણ છે. તો ચલો ફ્રેન્ડ્સ, અમે એટલે કે હું નાસ્તો કરી લઉં, મેડમને ફ્રૂટ ખવડાવી દઉં. તો આપણે શું કહેવાય કે નાસ્તો પતી ગયો છે, અને હવે સાંજનું જમવાનું, એટલે કે નાનું મોટું આજે સમય નથી રસોઈ બનાવવાનો, એના રીઝનથી આપણે આવી ગયા છે અત્યારે બાલાજી ફાસ્ટ ફૂડ. એમાં આપણે આજે ખાવાની છે મંચુરિયન રાઈસ મારા માટે. મેડમ તો ખીચડી અને દૂધ ને એવું નાનું મોટું ખાઈ લેશે. આજે એને શું કહેવાય ફાસ્ટ ફૂડ ખાવાનું નથી, પણ મારા માટે મેં મારા શું કહેવાય મંચુરિયન રાઈસનો પ્લાન કર્યો છે ને એનો ઓર્ડર આપ્યો છે. તો અત્યારે જો મંચુરિયન રાઈસ અહીંયા બને છે, તમને લોકોને બતાવું. શું કહો સુનિલભાઈ, મંચુરિયન રાઈસ ને આપ્યો તો આપણે મંચુરિયન રાઈસ લેવાનું. હે મંચુરિયન રાઈસ લેવાનું તો શું હતું? ચાઇનીઝ ભેળ લેવાની. એવું હે? હવે વાંધો નહીં, રાઈસ જ લઈ લો બંને. હા તો લઈ લો, વાંધો નહીં. આ તો બંને રાઈસ જ. સુનિલભાઈ તમને ઓર્ડર આપ્યો તો એ ઓર્ડરમાં મારી ભૂલ થઈ ગઈ ભાઈ, બીજું તો શું કહું. બસ શાંતિ છે. તમને કેમ છે? શાંતિ ને ભાઈ? બીજું તો ફ્રેન્ડ આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ છે, કારણ કે આપણે મંચુરિયન રાઈસ નહીં પણ મંચુરિયન નૂડલ્સ લેવાના હતા, અને મંચુરિયન રાઈસનો ઓર્ડર આપી દીધો. પણ કંઈ વાંધો નહીં, ખાઈ લેશું, કારણ કે બધું હરખું જ હોય. તો ચલો ફ્રેન્ડ, હવે સીધા આપણે ઘરે જવાનું છે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે, અને આજે નહોતું થઈ રહ્યું એ સમય પણ થઈ ગયો છે.